વેલકમ ટુ માય ચેનલ મિસ્ટર રજવાડી વ્લોગ્સ. જય હેલો દ્વારકાધીશ. દોસ્તો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અમારે જવાનું હતું રાજકોટ પરીક્ષા દેવા માટે. હું અને મારો સાળો તૈયાર થઈ ગયા છીએ પરીક્ષા દેવા માટે. ને આપણે આવી ગયા છીએ ભાઈલા ટોલ ટેક્સે. આપણે ઘરે ટાઈમ નહોતો મળ્યો વ્લોગ ઉતારવાનો, એટલે અહીં સ્ટાર્ટ કર્યો છે. તો મળીએ, બન્યા રહેજો વ્લોગમાં આગળ સુધી, તમને બધું જ બતાવીશ રાજકોટ સુધીનું. દોસ્તો આપણે આવી ગયા ભાઈરા ટોલ સ્ટેશન. ભાઈરા ટોલ સ્ટેશન તો ત્યાં તો વચ્ચે આવી ગયા માસી બાગા પૈસા આપ તો જવા જોઈએ ના જોઈએ. આપણે એમ તો લાઈન મુહૂર્ત છે તો આપી દઈએ. આપણે માસી બના પૈસા આપીને આપણે ત્યાંથી થઈ ગયા રવાના. ત્યાંથી લઈ લીધા માસી બના આશીર્વાદ લઈને આપણે ત્યાંથી નીકળી ગયા. જોઈ શકો છો કંઈક આવું બગોદરા છે. બગોદરાના બ્રિજ નીચે ઊભા છીએ. આ છે આપણો સાળો. તો મારા કાકાનો છોકરો મને લેવા આવવાનો છે, કારણ કે આપણે રસ્તામાં જમીન પડશે એટલે આપણે એમને મળતા જઈએ. એને મળીને આપણે નીકળવાનું છે ચોટીલા ચામુંડાના દર્શન કરી પછી આપણે જવાનું રાજકોટ તરફ. ફાઇનલી ગઈ મારા કાકાનો છોકરો મને લેવા આવી ગયો છે ને, કારણ કે આપણે ઘર જોયું નહોતું એટલે આપણે એમને લેવા બોલે દીધો હતો. આપણે ત્યાં ઘરે પહોંચીને આપણે મારા કાકાના ચા પાણી નીકળી ગયા હતા. હવે જવાનું આપણે ચોટીલા ચામુંડાના દર્શન કરવા માટે. તો ગાઈસ અમે ત્યાંથી નીકળી ગયા છીએ, આવી ગયા બગોદરા બ્રિજ છે. બગોદરા બ્રિજથી આપણે ચલાવવાનું છે રાજકોટ હાઈવે ઉપર. એટલે આપણે ચાને ચૂસકી મારી આપણે હવે નીકળવાનું છે હાઈવે તરફ. અમે હાઈવે સાઈડ નીકળ્યા તો વચ્ચે ડમફરિયાવાળા અમારી જોડે હરીફાઈ લગાવી લીધી. પહેલાં અમે એની સાઈડ કાપી પછી મારા બધા ડમફરિયાવાળા દે દીધો લીવર પર પગને એમાં અમારી સાઈડ કાપી લીધી. આ રોડના રાજા એટલે ડમફરિયાવાળા, આટલા મને ડમફરિયા જુઓ. આપણે સહેલા પોઝ કરી ચૂક્યા. સહેલા પોઝ કરીને આપણે થાકી ગયા એટલે આપણે થોડોક ખોરો ખાઈ લઈએ. અહીંયાથી ચોટીલા સમથિંગ 30 કિલોમીટર જેવું વ્યૂ છે અને રાજકોટ 76 કિલોમીટર. આપણે જવાનું છે રાજકોટ અને ચોટીલા આપણી કુળદેવીના દર્શન કરીને પછી રાજકોટ જવાનું છે. ચલો જાણ હવે નીકળશું. ના લાગી ગઈ છે ભૂખ, તો આપણે આવી ગયા ઉપસેપનથી આપણે લીધું ચા અને નાસ્તો. આપણે ચોટીલામાં આવી ચૂક્યા છીએ. ગઈશ આપણે ચોટીલા પહોંચી ચૂક્યા. અમે ડુંગર ઉપર ચડવા લાગ્યા. હવે બ્લોગમાં બન્યા રહેજો, લાઈવ ચામુંડાના દર્શન કરાવીશ. ખાઈ અડધો ડુંગર તો ચડી ગયા છે. હવે જે છે એ મેન જે ચડવાનું છે હવે મેન છે. બધું બહુ થાક લાગી ગયો. થાકી ગયા. હવે બહુ દૂર નહીં, થોડુંક જ છે. જે છે યાદ મેન છે. ફાઇનલી પહોંચવા આવી ગયા અને ઉપરથી ચોટીલાનો કંઈક આવો નજારો લાગે છે. અમને એવી કંઈક માનતા હશે જે દંડ કરતાં ચડી રહ્યા છે. ગાઈસ આપણે પહોંચી ગયા. બોલેવા એક એરિયા નહીં પણ બોલેવા ના રહ્યા નહીં. આપણે આવી ગયા મંદિરમાં. તમે લાઈવ દર્શન કરી શકો છો. બહારથી ગાઈસ આપણે પ્રસાદી લઈ લીધી છે ચામુંડા માટે. જોઈ લો, જય ચામુંડા. આ છે ચામુંડાનું સિંહ, આ કાળ ભૈરવનું મંદિર, આ છે નીલિમાનું મંદિર. અહીંયા ગઈ આપણે ચામુંડાના દર્શન કરી લીધા છે. ચામુંડાને
દર્શન કરીને હવે આપણે રિટર્ન થઈ ગયા છીએ, કેમ કે આપણે જવાનું છે રાજકોટ. ટાઈમ થઈ ગયો છે 5:30-6 વાગ્યા છે. ઠંડુ વાતાવરણ છે. ગાઈસ આપણે જમવાના દર્શન કરી નીચે ઉતર્યા. આપણો જીત ઉતરતા થાકી ગયો. ગાઈસ હવે જઈએ આપણે રાજકોટ. તો ચલો રાજકોટ મળીએ. આપણા બાઇકનો કાંટો પણ લગ થઈ ગયો છે. 5નાથી નીકળ્યા ત્યારે 2 પોઈન્ટ હતા. 1 પોઈન્ટ સત્તે પહેલા ક્રોસ કરીને તરત 1 પોઈન્ટ કર્યો. પહેલાથી પછી ત્યાં રાજકોટ લગભગ 25-30 કિલોમીટર ત્યાં સુધી 1 પોઈન્ટ આવ્યા છે. એવા ખંડેરમાં આવ્યા છે જ્યાં ક્યાંય પંપે આવતો નથી. લાગી જતી ભૂખ એટલે આપણે થોડો નાસ્તો કરવા આવી ગયા હતા ખોડિયાર હોટલે. નાસ્તામાં ગાઈસ કંઈક આવું છે, મળેલા ગાંઠિયાના દારવડા. અજીતભાઈ ખાવા હતા. આપણે બાઇકને પણ નાસ્તો કરાવી દીધો છે. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા રાજકોટ અને આપણે આપણા કાકાના ઘરે આવી ગયા છીએ. આ છે એમનું ઘર. એ હજી આવ્યા નથી, એ એમની ઓફિસે છે. હજી એમને કીધું કે 15-20 મિનિટમાં આવશું. આપણે સવારે જવાનું મેરોડા ઓફિસે. સોરી, આપણે ક્યાં ઓફિસે જવાનું? આપણે જવાનું સવારે મેરોડા એક્ઝામ દેવા. તો ગાઈસ સવારે મળીએ. બાય બાય, ગુડ નાઇટ. જવાનું છે પરીક્ષા દેવા માટે. તો આપણે એક્ઝામ લોકેશન પર આવી ગયા. રિંગ રોડે ત્યાંથી હવે આપણે નીકળવાનું છે. ફાઇનલી ગાઈસ અમે અમારો સામાન લઈ અમે નીકળી ગયા વાસણા તરફ. ત્યાંથી ગાઈસ આપણે આવી ગયા રિટર્ન ચોટીલા. જતી વખતે ચોટીલા દર્શન કર્યા હતા એટલે જતી વખતે નીચેથી કરી લીધા. ફાઇનલી ગાઈસ આપણે આપણા વાસણોના ગેટે આવી ગયા. આપણે આપણા કામમાં આવી ગયા. જોઈ શકો તમે. મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો.